श्री वल्लभाधीश की जय। आप श्रीना 84 સેવકોમાંથી 63માં સેવક સુથાર કારીગરનો જે પ્રસંગ છે તે પૂર્વજન્મમાં શ્રીદામાં જ્યારે આપે ભૂતલ પર વૃંદાવન વ્રજમાં લીલા કરી તે વખતે શ્રીદામાજી કોઈક રમત રમતા ઠાકોરજી સાથે જીતી ગયા તો ઠાકોરજીને ઘોડો કરી એની પર ચડ્યા। સ્વામીજીને આ વાત જાણી ત્યારે આપે શ્રાપ આપ્યો। ઠાકોરજીએ ટોક્યા કે રમતમાં ખેલમાં આવો શ્રાપ તો કે ના, મને આવું ન થાય સહન। અને છેવટે એ સુથાર થઈને પડ્યા છે તો એ અડેલમાં જ બાજુમાં જ પ્રગટ થયા છે અને આપને વલ્લભમાં એટલી આસક્તિ છે કે ત્યાં જ બેસી રહે, કામ ધંધો કંઈ કરે નહીં। માતા પિતા અને કુટુંબે આવીને ઈલંબા કારુજીને ફરિયાદ કરી। ઈલંબા કારુજીએ લાલન વલ્લભને ટોક્યા અને એમને ઘરે આવવાની ના પાડી। છેવટે એમની પર કૃપા કરવા માટે ત્યાં વલ્લભ જવા લાગ્યા તો ત્યારે પણ કામ ધંધો છોડી વલ્લભનો મુખારવિંદ જ નિહાળ્યા કરે અને ભગવદ્ વાર્તા શ્રવણ કર્યા કરે। આ રીતે એમના હૃદયમાં સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો અને છેવટે આપ જ્યારે પરિક્રમા કરવા માટે પધાર્યા ત્યાં સુધીમાં હવે એમને વિરહ ન થાય અને હૃદયમાં જ દર્શન થયા કરે શ્રી વલ્લભના અને રસમાં જ મગન રહી શકે એવો અનુભવ કરાવી દીધો। આવી કૃપા એ 84 વૈષ્ણવમાંથી 63માં વૈષ્ણવ સુથાર પર કરી, એટલે કે શ્રીદામાના પુનર્જન્મ ઉપર। શ્રી વલ્લભાધીશ કી જય।